મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં। તો જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો બધા મજામાં? અમે પણ બધા મજામાં છીએ। તો આજે અમે કબરાવ જવાના છીએ માં મંગલના દર્શન કરવા। તો જિંકલ આપણે ક્યાં જવાના? તારે બતાવવાનું તૈયાર થજે તુલસી, આપણે ક્યાં જવાના? કબરાવ। જય શ્રી કૃષ્ણ કીધી બધાને। જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે અમે કબરાવ જઈશું, તો તમે પણ આવજો, દર્શન તમને કરાવશું મંગલમાના, ને જિંકલ? તો બ્લોગમાં બન્યા રહેજો, વિડીયો મેકશું, થશે એટલી કોશિશ કરશું। અને બધાને અમારા તરફથી જય મંગલમાં કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો અમે રિક્ષામાં બેસી ગયા છીએ। તો રિક્ષામાં કોણ કોણ છે? મારા સાસુ છે અને મારા દેરાણી છે, મારા દેર છે, મારા ગઈઢામાં છે, ગઈઢા સાસુ। તો મિત્રો હવે અમે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ રસ્તામાં। તો ક્યાં ઊભા રહ્યા આપણે? તો સામખિયાળી પહોંચી ગયા છીએ અને નાસ્તો કરવા બધા બેઠા છીએ। તો હાલો બધા નાસ્તો કરવા। જો આ શું કહેવાય? ને ફની કહેવાય। ફની ખાવા બેસી ગયા છીએ। તો અમે આખી ફેમિલી છીએ। તો બધાને સીન બતાય। તો જો આ મારા કાકી, હાય ફેમિલી। એઠો ઉતરે ને દાદા ના આ મારા દાદી હે અને આ દાદી હે। જો તો મિત્રો હવે અમે નીકળી અને મળીએ તમને સીધા કબરાવ। ફાઇનલી અમે કબરાવ પહોંચી ગયા છીએ। જોવો આગળ મારા દાદા હાલે જાય છે, જિંકલ છે, મારા પપ્પા છે અને આ દાદી છે। અને અમે અત્યારે જઈ છીએ મંદિર તરફ કબરાવનું। તો મિત્રો અહીંયા દર મંગળવારે મેળો ભરાય છે, પણ આજે સોમવાર છે એટલે નથી ભરાણો। મેળો મંગળવારે હોય ને મંગળવારે આવે બધા। હજી મંદિર આગળ છે ને? આજ મેળો છે। આરતી થવાનું ચાલુ થઈ ગઈ। તો અમે કચ્છથી કબરાવથી દર્શન કરીને વળતા વળ્યા। તો રામાપીરનું મંદિર વચમાં આવ્યું દેખાણું। અમને ખબર નથી કે આ ગામ કયું છે, પણ તોય અમે રામાપીરનું મંદિર ભાળ્યું એટલે અમે દર્શન કરવા આવી ગયા છે। જો સાહેબના પપ્પા પ્રસાદી વેચે છે અને સાહેબ પ્રસાદી ખાઈ રહ્યો છે અને જો જીગો પણ આ રિક્ષાવાળો છે। લાગ્યા પગ્યા? હા રજે હો પતા ને ખાંડવાઈ ઊભી રહેજો હો, પછી લાગવા જવાનું રે તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ। તો બ્લોગ તમે જોજો, મજા આવશે બ્લોગ જોવાની। તો અહીંયા બ્લોગ નથી ઉતાર્યો કારણ કે અહીંયા મંદિરમાં બ્લોગ ઉતારવા દેતા નહોતા, ફોટો પણ પાડવા દેતા નહોતા, વિડીયો નહોતા ઉતારવા દેતા। એટલે તો સાહિલ બ્લોગમાં અહીંયાનો બ્લોગ કેમ નહીં આવે? કારણ કે અહીંયા મનાઈ હતી વિડીયો કે ફોટો લેવાની, એટલા માટે। તો અમે રસ્તાનો બ્લોગ બનાવ્યો
આવશે તો તમે જોજો, બહુ મજા આવશે. અને કોમેન્ટમાં લખજો જય મંગલમાં.